તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો કેમ છો બધા, મજામાં ને? તો હાલો, આજે અમે જવાની છીએ સરદાર જન તમને મળીએ ને ત્યાં આપણે જવાનું છે મંદિરે. જય સ્વામિનારાયણનું મંદિર છે, તમે બધી જોયું તો છે. તો મિત્રો બન્યા રહ્યો વ્લોગમાં, એન્ડ સુધી મજા આવવાની છે. તો કન્ટિન્યુ ગાઈઝ. તો મિત્રો ફાઇનલી આપણે રોડ ઉપર આવી ગયા છીએ ને આપણા મિત્રની રાહ જોઈને ઊભા છીએ. થોડી જ વારમાં આપણો મિત્ર આવે એટલે આપણે નીકળવી સરદાર માટે. તો મિત્રો બન્યા રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ. ચાલો મિત્રો, આપણે આપણા મિત્રને બતાવી ના શક્યા, એનું કાંઈક રીઝન હતું, પણ કાંઈ વાંધો નહીં. ચાલો હવે સરદાર માટે આપણે કન્ટિન્યુ નીકળી ગયા છે. અને તમે આ રોડ જુઓ એને, બાકી અફલાતુન બાપ રે એક નંબર છે. અને આ સદભાવના વાળા ટ્રસ્ટ વાળાના કામ પણ બહુ સારું છે મિત્રો. જગ્યા ઝાડવા રોકી દીધા છે 5-5 ફૂટના અંતરે. તો ચાલો કન્ટિન્યુ ગાઈઝ આગળ જઈને મળીએ. તો આમ જો આવું પાલો ભરેલી ગાડી એકદમ ટોટલ લોસ ને સળગે જુઓ. રસ્તામાં આવા અકસ્માત જોવા મળશે આપણને. તો ચાલો કન્ટિન્યુ ગાઈઝ. મિત્રો ફાઇનલી આપણે ચા પાણીનો વોલ્ટ કર્યો છે અને સરદાર હવે બહુ આગું નથી, તો થોડી વાર ચા પાણી પીને વોલ્ટ કર્યો છે. તો પછી મળીએ. ચાલો કન્ટિન્યુ ગાઈઝ. ચા વિના મને ચેન પડે નહીં. રસ્તામાં ચા પાણી પીધા પછી એક વસ્તુ તમને દેખાડું. આ ભાઈ ગાડી કેમ આગળ છે એમને બતાવું, એક મિનિટ તમે જોઈ લો. કે જો સકો થઈ ગયેલું ટાયર અને આમાં બધું ખખરી ગયું છે. આ ભાઈ તોય ગાડી કેમ આગળ છે નહીં કાંઈ આમ જો છે ને બાકી પીડ્યા હો ભાઈ, માણસો બાકી પીડ્યા આમ જો ટકો થઈ જાય તોય. તો ચાલો રાઈડ કન્ટિન્યુ સરદારને મળીએ. તો સમને આ તો લાગણીની હતી યારી, તો હૈતી નામે સમકાદા એવી ભાઈ બંધી અમારી. પાછળનો નજારો તો તમે જુઓ, સૂર્ય આથમ તો એક નંબર સરદારનો. બાકી હા પછી આપણે જઈએ થોડી વાર પછી મંદિરે, થોડાક ફ્રેશ થઈ જાય, હાથ પગ ધોઈ લઈને પછી નીકળવી. તો ચાલો બન્યા રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં. તમે જુઓ મિત્રો, આ પેલા છે રાજકોટનો આથમ તો સૂર્ય, તમે જોઈ લ્યો સરદારનો આથમ તો સૂર્ય. બાકી એક નંબર નજારો છે મિત્રો. હા હાય દિલ ખુશ હો ગયા, માય ગોડ. તો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને સરદાર પહોંચી ગયા છે ને તમને કરાવી મંદિરના દર્શન ને મંદિર જોઈ લઈએ કેવું લાગે છે. ચાલો હાલો મારી યારે બન્યા રહ્યો અમારા બ્લોકમાં. ચલો થેન્ક યુ. તો મિત્રો આપણે ફાઇનલી સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ. તો હાલો મળીએ કન્ટિન્યુ. તો મિત્રો આ છે મંદિરની અંદર જવાની એન્ટ્રી. અહીંથી તમે 4 વ્હીલર અંદર જ પાર્કિંગ છે, તો આપણે અંદર જ પાર્કિંગ કરીશું અને ચાલો મળીએ કન્ટિન્યુ. તો વેલકમ મિત્રો, આપણે પહોંચી ગયા છે સરદાર સ્વામિનારાયણ મંદિર અને તમને મંદિરનો પૂરેપૂરો રિવ્યુ અને પૂરેપૂરો આપણે દર્શન કરાવી. તો હાલો બન્યા રહો વ્લોગમાં અને આગળ વધીએ. જો આ મેન એન્ટ્રી છે મંદિરની, તો આવો મારી પાછળ આપણે જોઈ લઈએ. પેલા શરૂઆત જાતા તમને મોટો ગેટ જોવા મળશે ને ગેટ બહુ એટલે બહુ મસ્ત અને લાકડાથી મઢેલો છે મિત્રો. તો જોઈ શકો છો તમે. ચાલો કન્ટિન્યુ જોઈ લો આગળ. મિત્રો અમે અંધારું છે એટલે અહીંયા આવ્યા એટલે દી આથમી ગયો એટલે પૂરું તમને કંઈ બતાવી શકતા નથી અને પૂરું જોવા ન મળે તે બદલ અમને માફ કરજો. પણ જેટલું બને ત્યાં સુધી અમે તમને બધું બતાવીએ છીએ વિગતવાર. અને અંધારું પણ બહુ છે, ઠંડી પણ વધી ગઈ છે, તો આપણે વિડીયો જલ્દી ખતમ થાય એટલું આપણે કરી અને અંધારામાં લાઇટમાં જેટલું બને એટલું બતાવીશું તમને. તો બને રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં અને હાલો ચાલો આગળ મળીએ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરના દાદરા, આપણે ચડી રહ્યા છીએ અત્યારે. અને અત્યારે મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે અને બધા આરતીનો લાભ લે છે અને અમને ખુશી છે કે પણ હું પણ આ આરતીમાં સામેલ થઈ ગયો છું મિત્રો. તો બોલો જય સ્વામિનારાયણ અને બનેલો વ્લોગમાં. ચાલો ઓકે કન્ટિન્યુ ગાઈઝ. આ છે મંદિરનો નજારો ગાઈઝ જો ને. બાકી અહીં આવતા એક અનોખો આનંદ અને સુખ શાંતિ અને એવી આમ મજા આવે છે ને મિત્રો. આત્માને શાંતિ મળે છે ને એની વાત પૂછો મને. જો એકદમ શાંતિ અને એવી મોજ આવે છે મિત્રો, કાંઈ ના ઘટે.
મિત્રો આવી આરતી મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ અને મજા જે કંઈ આવી છે એની વાત પૂછવામાં અરે અનોખો આનંદ અને આમ તૃપ્તિ મળે એમ કહે ને કે મનને શાંતિ મળે એકદમ શાંતિ મળે કે મિત્રો અહીંયા તમે આવો અને રાતની આરતી લ્યો એક નંબર મજા આવે છે મિત્રો અને આવું દ્રશ્ય તમે જુઓ અહીંનું કાંઈ ન ઘટે અને આનંદ નકરું આનંદ જ બીજું કાંઈ નહીં મિત્રો મારી પાસે શબ્દો નથી કે હું બોલું એટલી ખુશી ને એટલો આનંદ મળે છે મિત્રો તો ચાલો કન્ટિન્યુ આગળ મળ્યા અને બીજું બધું ઘણું જોવાનું બાકી છે તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમને ખાસ કહેવાનું કે સરદાર આવો તો સ્વામિનારાયણ મંદિરે આવવાનું ભૂલતા નહીં અને અહીંનું રમણીય વાતાવરણ તમારે જોવું હોય તો ગજબનો રાતનો સીન બહુ છે એટલે સરસમાં સરસ અને આનંદમય છે અને આરતી એને લેવા જેવી છે કેમ કે દિલ ખુશ અને સમજો ને કે આમ શાંતિ મળી જાય અંતરાત્માને. તો બન્યા રહ્યો વ્લોગમાં હજી ઘણું બધું કહેવાનું છે તો પૂરો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો બહુ મજા આવશે અને હા વિડીયો ગમે ને તો જ લાઈક કરજો અને છેલ્લે કમેન્ટ કરજો મિત્રો. જય સ્વામિનારાયણ. ચાલો કન્ટિન્યુ મળ્યા મિત્રો. આ છે મંદિરની પાછળની સાઈડનો નજારો અને આ પૂરેપૂરું મંદિર તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને આ ગાર્ડન પણ છે બાળકોને રમવા માટે મિત્રો. અદ્ભુત નજારો છે અને તમે અહીંયા આવ્યા જેવું છે ને નિહાળા જેવું છે તો બન્યા રહ્યો વ્લોગમાં મિત્રો. કન્ટિન્યુ તમને બધું જ જોવા મળવાનું છે. જોઈ લો મિત્રો કાંઈ ઘટે નહીં. અદ્ભુત મિત્રો અદ્ભુત એટલે અદ્ભુત કાંઈ નથી ઘટતું મિત્રો. તો મિત્રો સરદાર આવ્યા જેવું છે તો ચોક્કસ આવો. અમે તો પહેલી વાર આવ્યા છીએ તો કે ખ્યાલ નથી આવતો ક્યાંથી ક્યાં તમને કઈ રીતે બધું બતાવવું પણ મારાથી જેટલો પ્રયત્ન બને એટલું તમને બતાવી શકું છું. ફરીવાર આ દૃશ્ય તમે જોઈ લો નજારો મિત્રો એક નંબર કાંઈ અને થોડોક ઠંડીનો માહોલ પણ થઈ ગયો છે અને ઠંડી ચાલુ થઈ ગઈ એટલે અત્યારે વાતાવરણ એટલું ઠંડુ અને મસ્ત થઈ ગયું છે અને રમણીય વાતાવરણ થઈ ગયું છે મિત્રો. કાંઈ ઘટે નહીં જવો છે ને બાકી આનંદ જ આવે તમને નગરો જવો. મંદિર અંદરથી વિશાળ ચોખ્ખા અને સ્વચ્છતા તમે જુઓ કાંઈ ન ઘટે મિત્રો. એક નંબર છે જુઓ.
ફાઇનલી મિત્રો આપણે મંદિરેથી નીકળી ગયા અને હવે રોડ ઉપર આપણે આવી ગયા છીએ. ફરી વાર તમને કહું છું તો જમી કાઢવીને પેટ પૂજા કરીને પછી આપણે વિડીયો ચાલુ કર્યો છે. તો હજી કહું છું, નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અમારા વિડીયો ગમતા હોય તો મિત્રો જોતા રહેજો. ચાલો, થેન્ક યુ. અને હવે નીકળવી છે ઘર તરફ. તો બને રહો વ્લોગમાં. થેન્ક યુ. હાલો કન્ટિન્યુ. કોઈકનો ખુશીનો ખજાનો જાય છે અને એ બાળક જે ઘરે જઈને ખુશ થાય એની વાત જ કાંઈક અનોખી છે. જુઓ, જેને ખુશીનો ખજાનો જાય છે બાળકનો, બાપો કાંઈ ના ઘટે, નેક્સ્ટ લેવલ. હાલો કન્ટિન્યુ ગાઈઝ. મિત્રો બીજું તો તમને કહેવાનું રહી જ ગયું, કેમ કે મોઢામાં હોપર મિત્રો થાય, મિત્રો નહીં થાય. શટર લાવવાનું ભૂલી ગયા હતા અને ટાઈટના ઠોકાવાના છે પૂરેપૂરા. પણ ગાડી પેક છે એટલે વાંધો નહીં આવે. પણ ગાડી નીચે ઉતર્યા ભેગા આમ જો રૂવાટા ઉભા થઈ ગયા છે તમારા ભાઈ મોહનના. તો આવો નવો પ્રેમ ભાવ બતાવતા રહેજો અને સપોર્ટ કરજો. તમારી માટે અમે કેટલી મહેનત કરીશું મિત્રો. તો હાલો મળી નેક્સ્ટ ટાઈમ. તો મિત્રો આપણે સરદારથી રિટર્ન આવીને સીધા જ આપણે અમરેલીમાં એન્ટર થઈ ગયા છીએ અને આવ્યા છીએ દાદા ભાઈ ચિંગોડા લેવા. તો આ ઠંડીના ચિંગોડા ખાવા બાફેલા તૈયાર હોય. મેં તો સાયકલ લીધા, એક નંબર છે. દાદા શું કામમાં આવે? આ તમારી કિડની સાફ કરે, તમારે લોહી સુધારો કરે, પછી તમારે હાડકામાં તકલીફ હોય છે હાડકામાં તકલીફ દૂર કરે. આ દવા આયુર્વેદિક દવા છે, બધાયમાં ઉપયોગ આવે. તો મિત્રો તમે સાંભળી લીધું. તો આપણે પાર્સલ કરી લીધા છે. તમારે પાર્સલ કરવા હોય તો કઈ જગ્યા છે આપણા રાજકમલ ચોકમાં આવી જવું અને દાદાનો સંપર્ક કરવો. દાદા જેમ કીધું લોહી સુધારો થાય, કિડનીમાં અસર કરતું હોય કાંઈ બધું સારું થાય વગેરે વગેરે બધું. તો હાલો, ગુડ નાઇટ, બાય. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ.